જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે બનાવીશું હેલ્ધી બનાના કેક. જે કેળા વધારે પડતા પાકી જાય એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, તો આજે આપણે એની કેક બનાવીશું. તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ. આના માટે મેં બે પાકા કેળા લીધા છે અને એને આવી રીતે કટ કરી લીધા છે. હવે આ કેળાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તમે બ્લેન્ડરની મદદથી પણ મેશ કરી શકો છો. અહીંયા મારી પાસે આવું મેસર છે તો એનાથી હું મેશ કરી રહી છું. હવે થોડો ગોળ આમાં એડ કરીશું. અહીંયા હું ખાંડનો ઉપયોગ નથી કરવાની કારણ કે આ હેલ્ધી કેક બનાવવાની છે. હવે એમાં કરીશું બેકિંગ પાવડર, થોડી ઇલાયચી અને એક ટીપું આમાં આપણે વેનીલા એસેન્સ કરીશું. 2 મોટી ચમચી અહીંયા સનફ્લાવર ઓઇલ લીધું છે અને 1 કપ આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે. મેદાનો ઉપયોગ નથી કર્યો. હવે આ લોટને આપણે મિક્સ કરી લઈશું. તમે ચાહો તો બ્લેન્ડરની મદદથી આને મિક્સ કરી શકો છો. અને હવે આપણે હલકું ગરમ દૂધ લીધું છે તો એ હું અડધો કપ પહેલાં કરી રહી છું અને અડધો કપ આ બધું મિક્સ થઈ જાય એ પછી ફરીથી કરીશું. એકદમ સરસ રીતે લોટને મિક્સ કરી લઈશું. બાકીનું અડધો ગ્લાસ દૂધ એમાં ફરીથી કરી દઈશું અને હવે બરાબર એને ફેંટી લેવાનું છે. એકદમ સારી રીતે સતત ચલાવતા રહીશું એટલે બહુ સરસ રીતે મિક્સ થઈ જશે. એમાં લમ્સ કે ગઠ્ઠા ના રહેવા જોઈએ. તો આવી રીતે એને ફેંટતા જવાનું છે એટલે આપણું એકદમ સ્મૂથ બેટર તૈયાર થશે. તો પરફેક્ટ બેટર તૈયાર કરવા માટે 1 ગ્લાસ દૂધ ઉપયોગમાં લીધેલું છે. તો હવે આપણું આ એકદમ સરસ કેક માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. કેક બનાવવા માટે તમે કેક ટીનનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં આવી રીતે સ્ટીલનું એક વાસણ લીધું છે. એમાં આપણે તેલ કે ઘી તમને જે અનુકૂળ હોય તે ગ્રીસ કરી શકો છો. અહીંયા મેં ઘીનો ઉપયોગ કર્યો છે. એકદમ સરસ રીતે ચારે બાજુ આપણે ગ્રીસ કરવાનું છે કે જેથી કેક તૈયાર થશે તો એકદમ આસાનીથી નીકળી જશે. તો હવે આપણે તૈયાર કરેલું બેટર છે એ આમાં એડ કરી દઈશું. હવે આ વાસણમાં ઉપર સુધી પૂરું ભરવાનું નથી, આટલી જગ્યા આપણે રાખવાની છે કારણ કે કેક ફૂલશે એટલે એને પણ જગ્યા જોઈશે. હવે કુકરમાં અહીંયા હું મીઠું કરી રહી છું. આ મીઠું વારંવાર ઉપયોગમાં લેવાથી એનો કલર આવો થઈ જાય છે અને જ્યારે ઉપયોગમાં લઈએ ત્યારે મીઠું એક ડબ્બામાં ભરીને રાખવાનું કે જેથી આપણે ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકીએ બેક કરવા માટે. હવે આપણું આ મીઠું એકદમ ગરમ થઈ ગયું છે તો મીડિયમ ગેસ કરી અને એમાં આપણે એક સ્ટેન્ડ લગાવી દઈશું. હવે આ સ્ટેન્ડની ઉપર આપણે જે ટીન તૈયાર કરીને રાખેલું છે એને મૂકી દઈશું અને આની ઉપર ગાર્નિશિંગ માટે થોડી બદામની કતરણ કરેલી છે તો એને ગાર્નિશ કરી લઈશું. અને હવે કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈશું. તો ઢાંકણામાંથી સીટી કાઢી લેવાની છે અને 40 મિનિટ સુધી કેકને થવા દેવાની છે. 40 મિનિટ પછી આપણે ચપ્પુની મદદથી કેક થઈ ગઈ છે કે રીતે ચેક કરી લઈએ. તો જો મિશ્રણ ચપ્પુ ઉપર ચોંટતું નથી તો આ કેક રેડી થઈ ગઈ છે. તો આપણી સરસ મજાની સોફ્ટ કેક તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. તો તૈયાર છે આપણી આ હેલ્ધી બનાના કેક. તો મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે મળીશું નવા વિડીયો સાથે.